હવે તમે પણ અમારા મનપસંદ ટોયસ ઓર્ડર કરી શકો છો www.puntunkids.com થી. લિંક ઇઝ ઇન ધ ડિસ્ક્રિપ્શન. મકર સંક્રાંતિ. ગટ્ટુ, ચિંકી, મમ્મી અને પપ્પા મકર સંક્રાંતિ મનાવવા માટે અમદાવાદ આવ્યા. પપ્પાએ આ વર્ષે બધાને પ્રોમિસ કર્યું હતું કે સંક્રાંતિ પર બધાને કાઇટ ફેસ્ટિવલ બતાવવા માટે લઈ જશે. બધા હોટલમાં રોકાયા હતા. પપ્પા, હું તો એટલો એક્સાઇટેડ છું કે મને ઊંઘ જ નથી આવતી. હા પપ્પા, મને પણ. કાલે ત્યાં કેટલી મજા આવશે ને. હું તો પેલો મોટો વાળો કાઇટ જોવા માટે બહુ જ એક્સાઇટેડ છું. અરે પણ બાળકો, જો તમે અત્યારે નહીં ઊંઘ્યા તો આવતીકાલે પતંગ ઉડાવવાની મજા નહીં આવે. અત્યારે સૂઈ જાઓ, જેથી આવતીકાલે ઘણી બધી એનર્જી સાથે કાઇટ ઉડાવી શકો. હા પપ્પા, તમે સાચું કહો છો, પણ મમ્મી યાદ કરીને અમને જલ્દી ઉઠાવી દેજે. હા હા જરૂર બાળકો, હવે સૂઈ જાઓ. બીજા દિવસે બધા તૈયાર થઈને કાઇટ ફેસ્ટિવલ જોવા માટે નીકળી પડે છે. ફેસ્ટિવલનો પ્રવેશ દ્વાર એક મોટો કાઇટ સાઇઝનો ગેટ હતો. વાવ મમ્મી પપ્પા, આ જુઓ, આ ગેટ કેટલો યુનિક છે. હા ગટ્ટુ, અહીંથી શરૂઆત થાય છે આપણા ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલના વિઝિટની. પછી બધા પ્રવેશ કરે છે. આખું આકાશ રંગબેરંગી પતંગોથી ભરેલું હતું. ગટ્ટુ, ચિંકી પણ એક સ્ટોલ પાસે જાય છે અને પતંગો જુએ છે. અરે ચિંકી, આ કાઇટ્સ તો જો, કેટલી મોટી મોટી છે, મારા અને તારા જેટલી. હા ગટ્ટુ. આ જ ખાસિયત છે ને કાઇટ ફેસ્ટિવલની બાળકો. અહીં જેવી કાઇટ્સ છે ને તેવી કાઇટ્સ તમને બીજે ક્યાંય જોવા નહીં મળે. ચલો હવે પોતાની પસંદગીની કાઇટ લઈ લો. ગટ્ટુ અને ચિંકી ધ્યાનથી કાઇટ્સને જોવા લાગે છે અને પોતાના માટે કાઇટ્સ પસંદ કરવા માંડે છે. વાહ પપ્પા, પપ્પા, હું તો આ ડાયનાસોર વાળી કાઇટ લઈશ. જુઓ ને કેટલી મોટી છે. હા પપ્પા, મને પણ આ ક્યુટ ફિશ વાળી કાઇટ જોઈએ. સારું બાળકો, તમે તમારી પસંદગીની કાઇટ લઈ લો. ત્યારબાદ બધા પતંગ ઉડાવવા માટે આગળ વધે છે અને ત્યાં જ ચિંકીનું ધ્યાન આજુબાજુના લોકો પર જાય છે. પપ્પા પપ્પા, અહીંયા તો કેટલા બધા ફોરેનર્સ પણ આવ્યા છે. હા ચિંકી, મેં તને કીધું હતું ને કે આ ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલ છે, તેથી ઘણા બધા ફોરેનર્સ પણ આવશે. હા બાળકો, લગભગ 75 થી વધારે કન્ટ્રીઝના લોકો અહીંયા આવે છે અને સાથે મળીને કાઇટ્સ ઉડાવે છે. આ વાત સાંભળીને ગટ્ટુ અને ચિંકી આશ્ચર્ય પામે છે. વાવ મમ્મી, તો આપણે ખૂબ લકી છીએ કે આપણે આ ફેસ્ટિવલનો પાર્ટ બની શક્યા. એકદમ સાચું કહ્યું તે ચિંકી. ચલો હવે જલ્દી જઈને તમે બંને પણ કાઇટ્સ ઉડાવો. આ સુંદર આકાશમાં બધી કાઇટ્સની સાથે તમારી કાઇટ્સ પણ ખૂબ સરસ લાગશે. હા મમ્મી, મારી ડાયનાસોર કાઇટ તો સૌથી ઉપર ઉડશે. અચ્છા, એવું કેવું ગટ્ટુ? મારી ફિશ કાઇટ પણ કોઈનાથી ઓછી નથી. ચાલ ત્યારે જલ્દી આપણે કાઇટ્સને ઉડાવીએ. ગટ્ટુ અને ચિંકી મમ્મી પપ્પાની મદદથી પોતાની કાઇટ્સને આકાશમાં ઉડાવે છે. પેલી જુઓ, મારી કાઇટ્સ કેટલી ઊંચે ઉડે છે, બધી કાઇટ્સને પાછળ છોડીને. અરે ગટ્ટુ, મારી ફિશ કાઇટ પણ પાછળથી આવી રહી છે. જરાક બચજે, મારી કાઇટ તારી કાઇટને પાડી ના દે. આઈ જા ચિંકી, મારો ડાયનાસોર તારી ફિશથી ડરતો નથી. ગટ્ટુ અને ચિંકીને આટલા એન્જોય કરતા જોઈને મમ્મી અને પપ્પા ખૂબ જ ખુશ થાય છે. તેઓ ઘણો સમય કાઇટ્સ ઉડાવે છે અને પછી થાકી જાય છે. સાચે જ મમ્મી પપ્પા, આજે તો કાઇટ્સ ઉડાવવાની ખૂબ જ મજા આવી, હે ને ચિંકી? આટલી બધી કાઇટ સાથે કાઇટ ઉડાવીને મને ખૂબ મજા આવી. પણ હવે મને ખૂબ જોરથી ભૂખ લાગી છે. હા બાળકો, ખૂબ મોડું થયું છે. ચાલો જઈને કંઈક ખાઈએ. અરે કંઈક શું, ઘણું બધું ખાશું આજે. અહીં બહુ બધી સ્ટોલ્સ છે, જેમાં ઘણા બધા સ્ટેટ્સની વાનગીઓ છે અને અમદાવાદનું લોકલ ફૂડ પણ છે. આજે બધું ટ્રાય કરીશું. યે, મને તો સાંભળીને વધુ ભૂખ લાગી. આ સાંભળીને ચિંકી પણ પપ્પાને જવા માટે કહે છે. પછી બધા મળીને ઘણી બધી ખાવાની ડિશિસ એન્જોય કરે છે. સાથે તલ અને ગોળના લાડુ પણ ખાય છે. વાહ, મજા આવી ગઈ. કેટલું ટેસ્ટી હતું બધું. હા હા, મજા આવી ગઈ સાચે. એમ? બસ આટલામાં જ મજા આવી ગઈ? હજુ તો ઘણી બધી મજા આવવાની છે બાળકો. કેમ? શું પપ્પા, હવે શું થશે? અરે હવે આપણે બધા જઈશું અમદાવાદનું કાઇટ મ્યુઝિયમ જોવા. ગટ્ટુ, ચિંકી આ સાંભળી ખૂબ જ ખુશ થાય છે અને પછી બધા ટેક્સી કરીને અમદાવાદના સ્પેશિયલ કાઇટ મ્યુઝિયમમાં પહોંચે છે. પપ્પા, અહીં સ્પેશિયલ શું છે?
ગટ્ટુ, અહીંયા 100 થી પણ વધારે વેરાયટીની કાઇટ્સ છે, જેમાં અલગ અલગ મટીરીયલ યુઝ થયા છે અને ઘણી યુનિક ડિઝાઇન છે. હા બાળકો, અને અહીંયા કાઇટ્સની હિસ્ટ્રી વિશે પણ જણાવે છે કે કેવી રીતે 200 BC-માં હાઇન સાંગ નામના એક માણસે કાઇટ ઉડાવ્યો હતો. શું સાચે જ મમ્મી? કાઇટ્સ આટલી જૂની છે? હા ગટ્ટુ, અને ખબર છે, આ જ કાઇટ્સે 1902માં રાઇટ બ્રધર્સની હેલ્પ કરી હતી એરપ્લેનના ડેવલપમેન્ટમાં. વાવ મમ્મી, કાઇટ્સના વિશે કેટલી બધી જાણકારી હતી જે અમને ખબર જ નહોતી. એટલે જ તો આ કાઇટ મ્યુઝિયમ આટલું સ્પેશિયલ છે ચિંકી. થોડા આગળ જતા ગટ્ટુની નજર રોકુકુ પર પડે છે. પપ્પા, આ શું છે? આ તો અલગ રીતની કાઇટ દેખાય છે. હા ગટ્ટુ, જાપાનની સ્પેશિયલ હેક્ઝાગોનલ કાઇટ છે આ. તેને પેપરના 400 નાના નાના ટુકડાઓથી બનાવવામાં આવે છે. શું 400 પીસીસ? ઓહો, તો તેમાં તો ખૂબ જ મહેનત જતી હશે ને પપ્પા? હા ચિંકી, એકદમ સાચું કીધું તે. મ્યુઝિયમમાં કાઇટ્સ જોયા પછી ગટ્ટુ અને ચિંકી બહાર આવી જાય છે. તો બતાવો બાળકો, તમને કાઇટ મ્યુઝિયમ કેવું લાગ્યું? ખૂબ જ સુંદર. આના વિશે મારા ફ્રેન્ડ્સને હું જરૂર બતાવીશ. હા પપ્પા, ચાલો એક સરસ ફોટો લઈએ. હું પણ ઘરે પાછી જઈને મારા ફ્રેન્ડ્સને ફોટો બતાવીશ. હા બિલકુલ. ચાલો એક સાથે ઊભા રહીએ બધા. પછી પપ્પા એક સરસ સેલ્ફી લે છે અને પપ્પા બધાને લઈને હોટેલે પહોંચી જાય છે. તો આ રીતે ગટ્ટુ અને ચિંકીએ આ વર્ષની મકર સંક્રાંતિ અમદાવાદમાં મનાવી. જો તમને અમારી વાર્તા ગમી હોય તો ટુન ટુન કિડ્સને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો.